હેલો મિત્રો, આજે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ અને આ છે જુનાગઢથી ભવનાથ તળેટી તરફ જવાનો રસ્તો. અને ભવનાથ તળેટી એ છે જ્યાંથી ગિરનાર પર્વત ચડવાની શરૂઆત થાય છે અને અમે ચડશું ગિરનાર પર્વત અને તમને પણ બતાવીશું, તો આ વિડીયો પૂરો જરૂર જોજો. અને ભવનાથ તરફ જતા રસ્તામાં જમણી સાઈડમાં તમને દેખાશે દામોદર કુંડ અને આ દામોદર કુંડમાં નાહવાથી આપણા પાપ ધોવાઈ જાય છે એવું કહેવાય છે. તો આ દામોદર કુંડનો વિડીયો અમે પૂરો અલગથી તમને બતાવીશું, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એનો વિડીયો પણ ટૂંક સમયમાં જ અપડેટ તમને મળી જશે. અમે પહોંચી ગયા છીએ ભવનાથ તળેટી અને આ એ ગેટ છે જ્યાંથી ગિરનારની પરિક્રમાની શરૂઆત થાય છે. આ છે કોળી સમાજની વાડી એટલે કે અમારા જ્ઞાતિની વાડી, જ્યાં અમે રાત્રિ રોકાણા હતા અને હવે અમે ચડીશું ગિરનાર પર્વત. તો ચાલો જોઈએ ગિરનાર પર્વત. જો તમે ગિરનાર પર્વત ચડવા માટે પહેલી વાર આવો છો તો આ વિડીયો છે તમારા માટે. ગિરનાર પર્વત ચડ્યા પહેલાં તમારે કઈ કઈ બાબતની કાળજીઓ રાખવી અને કઈ કઈ બાબતની તૈયારીઓ રાખવી તે માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. ગિરનાર પર્વતના કુલ પગથિયા 9999 છે અને તમે 5000 પગથિયા ચડો એટલે આવશે અંબાજી મંદિર અને 3000 પગથિયા ચડો એટલે આવશે જૈન દેરાસરો. પર્વત ચડતી વખતે તમારો સામાન સાથે ન રાખો. તમારી કાર અથવા પ્રાઇવેટ ગાડી હોય તો તેમાં લોક કરીને મૂકો અથવા જ્ઞાતિની વાડીમાં લોકર મળશે, ત્યાં પણ તમે લોક કરીને મૂકી શકો છો. કારણ કે અહીં પોતાના ચપ્પલ ઉપાડવા પણ ભારે પડી જાય છે. ડુંગરની ઠેઠ ટોચ સુધી ચડવા માટે 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે, કારણ કે અમારે એટલો સમય લાગ્યો હતો. અને ઉતારવા માટેનો સમય પણ અલગ. અને જો તમારે ભયંકર ગરમીનો અને તડકાનો સામનો ન કરવો હોય તો સવારે બને તેટલા 4, 5 કે 6 વાગ્યા પહેલાં નીકળવાનું રાખજો, જેથી કરી અને સવારમાં ઠંડા વાતાવરણે તમે પહોંચી શકો અને ઠંડા વાતાવરણમાં તમે બપોર સુધીમાં રિટર્ન આવી શકો.
ઉપર થોડા થોડા અંતરે ચા પાણી નાસ્તો એવું મળી તો રહે જ છે, પણ બને તો પાણીની બોટલ તો એક સાથે રાખવી જરૂરી છે. કારણ કે જેમ જેમ તમે ડુંગર ઉપર ચડશો અને અમુક અંતરે પાણી ન પણ મળે અને જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમામ ગલ્લે કોઈ પણ વસ્તુના ડબલ અથવા 3 ગણા પણ ભાવ લેવામાં આવે છે. તો એક પાણીની બોટલ સાથે રાખવી અને બને તો તે પાણીમાં તમે લીંબુ પણ મિક્સ કરીને રાખી શકો છો, તો થાક ઓછો લાગશે અને હાફ ઓછો ચડવાની શક્યતા રહેશે. આમ તો 5 વખત હું ડુંગરની ઠેઠ ટોચ દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને આવ્યો છું, પણ ઘણી વખત અમે થાકી જ જઈએ છીએ, કાયમ થાકી ગયા હોય છે અને ખૂબ જ થાક લાગે છે. પણ આ વખતે એક નવો જ અનુભવ થયો છે કે અમને જરા પણ થાક ન લાગ્યો અને હું પણ કન્ફ્યુઝ થઈ ગયો કે આટલું બધું ડુંગર ચડવા છતાં થાક કેમ નથી લાગતો. કારણ કે આ વખતે અમે જ્યારે જુનાગઢ આવ્યા ત્યારે અમારો ડુંગર ચડવાનો કોઈ પ્લાન જ નહોતો. અમે ખાલી એવું વિચારીને આવ્યા હતા કે બસ 2-5 પગથિયા ચડવા છે, ઘડીક આનંદ થાય ત્યાં સુધી જવું છે અને પાછા વળી જવું છે. અને વિડીયો ઉતારવાનો પણ કોઈ એવો ખાસ પ્લાન નહોતો. થોડા થોડા અંતરે લગીને જઈએ અને પછી ટૂંક સમયમાં જ પાછા વળી જઈશું, પણ થાકશું એટલે પાછા વળી જઈશું. પણ ચડતા 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 આનંદ મંગલમાં જ ખબર જ ન પડી કે કેમ કરતાં અમે ઠેઠ દેરાસરો સુધી પહોંચી ગયા અને તો પણ અમને થાક નહોતો જ લાગ્યો. અને દર વખતે અમે અહીં સુધી પહોંચવી ત્યારે તો હાંફી જવી છે અને જ્યારે બીજા લોકોને જોયું એ પણ થાકીને બેસી ગયેલા હોય છે, પણ અમને જરા પણ થાક નહોતો જ લાગ્યો. કારણ કે અમારે ડુંગરથી ચડવાનો પ્લાન જ નહોતો. થાકશું એટલે પાછા વળી જઈશું એવી આશા લઈ અને અમે ડુંગર ચડતા હતા. પણ એમ કરતાં 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 અમે ઠેઠ અંબાજી સુધી આરામથી પહોંચી ગયા. તો દર વખતે તો અમે ટાર્ગેટ ફિક્સ કર્યો હોય છે કે આજે ડુંગર ચડવું જ છે અને એ ડુંગર ચડવા માટે અમે બહુ જ ઉતાવળ હાલવી છીએ, દોડવી છીએ, ઉતાવળ રાખીએ છીએ અને એના હિસાબે અચાનક આપણે ઝાઝો થાક લાગી જાય છે અને પછી આપણે થાકી જતા હોઈએ છીએ. પણ આ વખતે અમે બિલકુલ ઉતાવળ નથી કરી અને એકદમ શાંતિથી ચડ્યા હતા. જો થોડુંક પણ એવું લાગે તો આરામથી બેસી જઈએ, ફોટોગ્રાફી કરીએ, વિડીયોગ્રાફી કરીએ, એવું આનંદ મંગલ કરતાં કરતાં અમે ઠેઠ અંબાજી સુધી પહોંચી ગયા છીએ. તો જો શાંતિથી ચડવામાં ડુંગર આવે અને ખોટી ઉતાવળ ન કરીએ તો અંદાજિત તમને પણ થાક નહીં લાગે.
કયું ગામ ભાઈ તમારું? ઊંડાળ થાકી ગયા સાહેબ પહોંચી રહ્યો કેટલા પગીચા ચડાય છો? હવે નક્કી નથી હવે કેટલા ચડાવીએ એટલે ભાન છે કે ભાન નથી રહી? આમ એવી ભાન છે હવે બહુ સાચી ભાને નથી હવે એમ થાય પાછું વળી જવું અહીંથી એમ થાય તમને એવું દાદુ આખું છે ને તમે હળવળ ચડતા રહેજો, પાણી વાણી પીતા રહેજો, લીંબુ પાણી એવું લાગે પીપર લઈ લેજો એટલે હળવળ તમે પહોંચી જઈશું.